આજે રા તાલુકામાં ગૌ ભક્તો દ્વારા ગૌ સન્માન અને ગૌ રક્ષણ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે પ્રાર્થનાપત્ર તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને ભાવના જોવા મળી હતી. ગૌ સેવા અને ગૌ સંસ્કૃતિ જાળવવા માટે સમાજના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ ગૌ માતાના સન્માન માટે રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દુધાભાઈ આર પટેલ, ગૌ વિધાયક થરાદ, દયાલપુરી બાપુ, ગોવિંદ ભારતી, શાંતિભાઈ માળી, નરસિંહભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આગેવાની હેઠળ મામલતદારશ્રીને પ્રાર્થનાપત્ર સોંપવામાં આવ્યો હતો. ગૌ માતાને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવી ગૌરક્ષણ અને ગૌ સન્માન માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી હતી. અહેવાલ હમીદ સુથાર, વાવ, થરાદ. આજે અહીંયા તમે રા તાલુકામાં જોઈ શકો છો ગૌ ભક્તો ભેગા થયા છે. શાના માટે થયા છે આપણે વાત કરીશું. જ્યારે ગૌ માતાના સન્માન માટે અહીંયા થયા છે. આજે તમે શું કામે આવ્યા છો? આજે અમે અહીંયા રા તાલુકાના જે અમારી ગૌશાળાઓ છે 23-24 જેવી, એની અંદર અમારા આ ગૌ પ્રેમીઓ ખૂબ જ ગૌ માતા સાથે સંકળાયેલા ગૌ પ્રેમીઓ છે. અને દેશની અંદર ગાયની જે હત્યા થાય છે એ ગૌ માતાની હત્યા ન થવી જોઈએ, એના માટે કરી અને અમે તમામ ગૌ ભક્તો સરકારશ્રીને વિનંતી પત્ર આપવા માટે આવ્યા છીએ. આજે રા તાલુકામાં કેટલા લોકો તમારી સાથે જોડાણા છે? આજે રા તાલુકાની તમે જોઈ શકો છો ને, માનવ મહેરામણ ઉમટ્યો છે ગૌ માતા માટે. જ્યારે આપણી સાથે અહીંયા ગૌ ભક્ત છે, જ્યારે એમની પાસે જ્યારે પોથી પણ લઈને આવ્યા છે, આજે આવું શાના માટે કરવું પડે છે? આજે અમે રા તાલુકામાં આવ્યા છીએ. જે આ આપણે આખા રાષ્ટ્રની અંદર, ભારતની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે, ગૌ માતા આહવાન અભિયાન. એના માટે અમે આવેદન પત્ર નહીં તો પ્રાર્થના પત્ર અમે પ્રાર્થના રૂપે આપવા આવ્યા છીએ. શું માગણી છે તમારે આજે? અમારી માગણી એ છે કે ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપે, એવી અમારી માગણી છે. ગૌ હત્યા બંધ થાય અને ગૌ હત્યા બંધ થાય. તો શું કહેશો બાપુ, તમે પણ જોડાણા છો? અમે આજે રા તાલુકામાં અમારી 22-24 ગૌશાળા છે અને એમાં ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાનો ખૂનનો ટીપો એક પણ આ ધરતી ઉપર નપણો દે, એક માર્ગદર્શન ઉપર અમે બધા ગૌ આહવાનમાં જોડાણા છે. અને ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાના રાષ્ટ્ર માતા જાહેર થાય તો જ ગૌ માતા બચી શકે, અને ગૌ બચે તો દેશ બચી શકે. એના માટે અમે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે અમે રા તાલુકાના સર્વજનો સાહેબને આગળ એક પ્રાર્થના પત્ર આપવા અમે આવેલા છે. જ્યારે તમે અહીંયા જોઈ શકો છો રા તાલુકાની અંદર જ્યારે ગૌ માતા રાષ્ટ્રીય માતા નો દરજ્જો લેવા માટે અહીંયા લોકો પણ આવ્યા છે. જ્યારે અમારી ગાય માતાને રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપે એવી નમ્ર વિનંતી પણ કરી રહ્યા છે. અમીર સુધાર, વાવ, થરાદ, બનાસકાંઠા. શું આજે માગણી હતી? જય ગૌ માતા. આજે સમગ્ર ભારતની અંદર જે ગૌ સન્માન આહવાન અભિયાન માટે આજે અભિયાન ચાલી રહ્યું છે, એ અંતર્ગત અમારા રા તાલુકાની અંદર સમસ્ત ગામના ગૌ ભક્તો અને ગૌશાળાઓથી દરેક ગૌ ભક્તો ભેગા મળી અને મામલતદાર શ્રીની ઓફિસે અમે સરકારશ્રી જોડે ભારતની અંદરથી સંપૂર્ણ ગૌ હત્યા બંધ થાય, ભારતની ગાયને સન્માન મળે અને રાષ્ટ્રીય ઉચ્ચ દરજ્જો મળે, એ હેતુસર આવેદન પત્ર અમે મામલતદારશ્રીની ઓફિસે આપ્યો છે. મામલતદારશ્રીની ઓફિસ થ્રુ રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનશ્રીની ઓફિસે અમે આ વિનંતી મોકલી છે. આની અંદર રા તાલુકાના દરેક ગામે ગામ એક વ્યક્તિ દીઠ આ અમે અભિયાનનો સંદેશ પહોંચાડી ગૌ હત્યા બંધ થાય એવી પરવાનગી, સહમતિ સહ એમનું નામ, મોબાઈલ નંબર ને સહી લઈ અને એના પત્રકો સાથે અમે સરકારશ્રી જોડે આ માગણી કરી છે. તમને મામલતદાર સાહેબ દ્વારા કેવું આશ્વાસન આપવામાં આવ્યું છે ગૌ ભક્તોને? મામલતદારશ્રીએ ખૂબ જ પોઝિટિવ અમને રિપ્લાય આપ્યો છે કે તમારી માગણી અમે સરકારશ્રી સુધી 100% પહોંચાડશું અને ગૌ માતાને સન્માન મળે એવો પ્રયત્ન અમે સતત કરશું. તમે આજ સુધી કેટલા પત્રકો, જ્યારે આવેદન પત્રો આપ્યા છે? અમારે આગળ ઇતિહાસમાં જોઈએ તો ગૌ માતાને યોગ્ય દરજ્જો મળે અને ભારતની અંદરથી ગૌ હત્યા બંધ થાય એ હેતુસર અનેક આવેદનો અપાઈ ચુક્યા છે, અનેક આંદોલનો થઈ ચુક્યા છે, પણ આજ સુધી કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી આવ્યું. તો આ માટે કરીને ભારતના મુખ્ય સંતોએ 90 દિવસ સુધી સતત ચર્ચા વિચારણા કરી અને એક નિષ્કર્ષ નીકાળ્યો કે આજ દિવસ સુધી જેટલા પણ આંદોલનો થયા, જેટલી પણ સરકારશ્રીને વિનંતી કરવામાં આવી, એની અંદર કોઈને કોઈ મુખ્ય સ્થાન પર કોઈ વ્યક્તિ હોતો હતો, એના કારણે કોઈ પરિણામ નતું આવતું. એટલે સંતોએ છેલ્લે કહ્યું છે કે આની અંદર મુખ્ય અધ્યક્ષ સ્થાને ગૌ માતા અને નંદી બાબાને રાખીએ અને દરેક ગૌ ભક્તો સાથે મળે અને જન સુધી આ અભિયાન પહોંચે અને જનનો આની અંદર સમર્થન મળે, એ હેતુથી આ અભિયાન કરવામાં આવ્યું છે. અને આજે 7 મે આખા ગુજરાતની અંદર દરેક તાલુકા ઓફિસે આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને બાકી ભારતના દરેક રાજ્યોમાં 27 એપ્રિલે આવેદન પત્ર અપાઈ ચૂક્યું છે.